હવે હું વિનંતી કરીશ આપણા લોકલાડીલા માન્ય મંત્રી શ્રી માન્ય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કૃષિ પશુપાલન ખાતું જેઓ સંભાળી રહ્યા છે અને એઓના અથાંગ પ્રયાસથી જે આ સહાય ચાલુ થઈ હોય પશુપાલકોને તો એવા આપણા રાઘવજીભાઈ આપણને કોઈ કહી ન જવું આપણે પેલા એને તાલીઓથી સ્વાગત કરી જોર જોરથી બોલો ગૌ માતા કી લતીપુર ની આ ખૂબ જ ઉત્તમ ગૌશાળા પાંજરાપોળ ખાતે યોજાયેલી આ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર એનિમલ એમ્બ્યુલન્સ ના વિતરણ માટેનું આયોજન પશુપાલન ખાતાની વિવિધ યોજનાના લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓના સહાયોના ચેકો અર્પણ કરવાના આ ત્રિવિધ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેલા ગામના આજુબાજુના ગામના સૌ આગેવાનો ખાસ કરી અને આ ગૌશાળાને સારી રીતે ચલાવવામાં જે મદદ કરે છે એવી 21 જેટલી મહિલા મંડળની બહેનો 4 બેન્ડ પાર્ટીવાળા કે જે આપણા શુભ પ્રસંગોમાં તનતોડ મહેનત કરે, બેન્ડ વગાડે, આપણને ખુશ કરે અને એમાં જે આવક થાય એ આ ગૌશાળાને આપી દે અને એના પરિણામે આ ગૌશાળાનું સારી રીતે સંચાલન થાય. જેવા બેન્ડ પાર્ટીવાળા, મનોકામના ગૌધૂન મંડળવાળા, આ બધાની મહેનતથી છેલ્લા 24 વર્ષથી આ ગૌશાળાની ખૂબ સુંદર વ્યવસ્થા છે, સુંદર આયોજન છે. ગાયોને અને બીજા પશુઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે, એની આરોગ્યની પૂરી કાળજી લેવાય છે, ખોરાક સારો આપવામાં આવે છે અને ખૂબ સારી સગવડ જે આ સંસ્થામાં કરવામાં આવે છે. અને એમાંય ભાઈ વિનુભાઈ મોરબી, આ ભાભા ગ્રુપવાળા, ભાઈ જમનભાઈ, પારસભાઈ, આ બધાય મિત્રો માત્ર ને માત્ર જીવદયાની લાગણીથી આ મૂંગા અને અબોલ પશુઓને નભાવવા માટે ઉદાર હાથે વખતો વખત જે સહાય આપે છે અને જેના પરિણામે આવી એક સુંદર ને સારી ગૌશાળાનું સંચાલન થઈ રહ્યું છે. એના માટે આ દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણી સંસ્કૃતિમાં ગાયનું તો મહત્વ છે જ, કારણ કે ગાયને આપણે માતા તરીકે માનીએ છીએ, પૂજીએ છીએ. પણ સાથોસાથ પ્રાણી માત્ર પ્રત્યે આપણને દયા છે, ભાવના છે અને પ્રાણી માત્ર ને જીવાડવા માટે આપણે બધા કાયમ તત્પર હોય છે.